સુરતના ઉધના વિસ્તારમાં વકીલની ઓફિસમાંથી રાત્રિના સમયે સીપીયુ અને કીબોર્ડની ચોરી કરનાર આરોપીને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। સુરત સિટી પોલીસના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓમાં ફરાર આરોપીને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી। તે દરમિયાન તારીખ 23/2/2026ના રોજ રાત્રિના સમયે ઉધના રોડ નંબર 3 પર આવેલા મેક્સિકન પ્લાઝા નજીક કેબી એસોસિએશન નામની વકીલની ઓફિસનું શટર ઉંચકીને કાચના પાર્ટીશનનો ભાગ તોડી અંદર પ્રવેશ કરી આશરે ₹30,000ની કિંમતના સીપીયુ અને કીબોર્ડની ચોરી કરવામાં આવી હતી। આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સર્વેલન્સ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।